બધા હાજરી આપજો બાપા. શનિવારના હિસાબે લાઈટના કાપ હોવાથી આજ અમારે અહીં રાખવામાં આવે છે રજા. આવી જા અમે તો સીપડી રાખજા. રામ રામ ને સીતારામ, જય ભાઈ ને જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર, જય માતાજી ભાઈ. તો આજે અમારે જવાનું છે પાછું ન્યાન્યા જ કામે. ફોરપેલ શેડ છે એ અધૂરો થી પૂરો કરવા, અને આજે પૂરો થઈ જશે. તમે મારો વ્લોગ જોતા રહેજો. હાલો ભાઈ, કામે જવાનું છે, કામે નીકળી જઈએ હવે અમે. તો મોટા બાપા આચાર્ય કથા છે આજે બપોરે, તો બધા પોગી જજો. અમે તો કદાચ ટાઈમ રહે તો પોગી જાઉં. કથામાં જવાનું છે 3 વાગે. હાજરી આપજો ભૂતળા દાદાએ. હા બધા હાજરી આપજો બાપા. હા, પોગી જાય છીએ મોહમ્મદપુરા, અને અધૂરું છે હવે કરીએ પૂરું. અમે સામાન બધા લાવે છે. કાલ કર્યું હતું એટલું કામ અમને. શનિવારના હિસાબે લાઈટના કાપ હોવાથી આજ અમારે અહીં રાખવામાં આવે છે રજા, અને અમે ભાગી છીએ પાતા પર. કારીગરો ભાઈ ઉતરે છે હવે નીચે, અહીંથી નીચે સામાન બધો ફેકલી નાખીએ. હવે વાગી જાય છે સવારના 9. હવે અહીંથી હવે અમે મોહમ્મદપુરાથી નીકળીએ છીએ અને જવું છે પાતા પર. આપણે નવું કામ બનાવવા. શેડ છે ધાબા ઉપર, ફેમિલી વાળો ખુલ્લો શેડ જાય બનાવવા એ સાઈડ. હવે સામાન બધું હકેલીને આવ્યા છીએ, નીકળીએ પાતા પર. પાતા પર ભોગવા આવી ગયા છીએ, અને કેળા વચમાં થોડોક 1-2 કાતરાનું ગળું મોઢું કરતા રહીએ, કારણ કે નવું કામ છે એટલે ચાલુ કરવામાં ગળું મોઢું કરવું પડે ને ભાઈ. મીઠું મોઢું કરી નાખીએ, કાતરા 1-2 ખાઈ લઈને પછી કામે લાગી જાય. પછી હાલ ડેલા પોગી ગયા છીએ. અહીંયા આમે કામ કરવાનું થાય. આગળ ડેલો ભાઈ ખોલે છે. હવે આવી જા અમે પેલા તમે માફી માંગો હતા પાસે કે અમારે ભૂલ થઈ ગઈ, એટલા દી તમને કવરાવ્યા. હાલો વયાવો અંદર. અહીંયા છે બધો ધાબા પર સામાન. ઓલા છે પતરા. અહીંયા બનાવવાનો છે શેડ. હવે આ શેડ આખો બનાવવાનો છે આપણે થાંભલી ઉપર કમ્પ્લેટ. થાંભલી 2 કરા શણેલા છે. સામેની સાઈડ છે શણેલો. થાંભલી બાંભલી બધું કમ્પ્લેટ. બધી આગળ કામ ચાલુ. પોગી જશે કામે. હવે હાલો હવે ઠેલો લઈને એક ભાઈ આવી જશે ઠેલો લઈને ઉપર. હવે કારણ કે ઉપલા માલનું કામ છે આપણે બહુ જોરદાર. આ પતરા જોવો, ખાલી તમે પતરા જોઈ લ્યો. ખાલી પતરા જુઓ. આખો થપ્પો છે. થપ્પો છે પતરો. આખો થપ્પો છે પતરાનો. આ બધા આપણે ઉપર ચડાવવાના છે, પાઇપો બાઇપો લગાડીને બધું. અહીંયા કામ કરવાનું છે આપણે 4-5 દિવસ. અને આ છે આપણે ખુલ્લો શેડ થાંભલી વાળો. કારીગરો ભાઈ ધીમે 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 એમ કહેવાય છે કે ધાબે ચડે છે. સડે છે હવે કામ સડે તો સારું. કામે ચડે તો સારું, ને તડકો તો છે જ ભાઈ. ધાબે તડકો લાગે બહુ. સામાન મૂકીને બેસી ગયા છે ભાઈ બધા. તાળીઓના ગડગડાટ લાગે હવે મારે લઈ જાઉં. શેડા નાખી દીધા છે, અને કામ પણ ચાલુ કરી દેવામાં આવે છે. હવે આજે કૌશિક ભાઈ આને લાગી જશે અત્યારે વાગી જાય 10, અને તડકો લાગી જાય બહુ. તડકો લાગી ગયો બહુ છે. તાપમાન છે 25 ડિગ્રી. અને અહીંયા એટલામાં જ છે સાંયો ખાલી, બાકી બધે છે તડકો. એટલે શેડા બેડા પાથરી અને કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે. હવે ચાલુ કરીએ. વાગી જશે 10, અને તડકો પણ છે બહુ. હવે કામ કરીએ ચાલુ. કારણ કે એક જગ્યાએથી કાપ હતું એટલે બીજા આવ્યા. બીજું કામ હતું એટલે કામે આવ્યા. નકર તો અમે ક્યાંય જંગલમાં આટા મરતતા હોત. અત્યારે અમારે ફ્રી હોય એટલે વયા જાય જંગલમાં મોજ કરવા. આ છે ખુલ્લી થાંભલીના શેડ. હવે બધું કામ ચાલુ કરી દીધું છે. પાઇપોનું કટિંગ અને હાંધાનું કામ ચાલુ છે. માથે બધી દીધું લીધો છે જયભાઈ રૂમાલ. હવે ધાબાની પાળે કરે છે આ લોકો. હાંધું ધ્યાન રાખજો ભાઈ, પડી જતા નહીં. પલામાં હાંધા કરે છે એ લોકો. હાંધા કરે છે, અને હું અહીં ચાયા ઊભો છું. જેથી કરીને તડકો મને ન લાગે. મારે ભાઈ પાઇપ કાપવાના છે. પાછા પાઇપ લેવા જશે ભાઈ નીચે. પાઇપ આવે એટલે કાપી નાખું. પાઇપના હાંધાના જે કંઈક આવે એ બધા કટિંગ કરી દઈએ. પછી લઈએ પછી આપણે આડીને થાંભલીનું કામ. આ ભાઈને લાગી જશે ખૂબ તડકો એટલે મીંડા છે ડબલું લઈને પાણી લઈને માથે રેડવા. તમે જુઓ
ખૂબ જ તડકો લાગ્યો હો ભાઈ. બાકી ઠંડા પાણી એવું નાયો ને પછી એમ થઈ ગયું કે વાહ કે ખૂબ જ તડકો થયો વાહ. લાલભાઈ તમને કેવો તડકો લાગે છે ભાઈ? ભાઈ આજ બહુ તડકો છે હો. ફેર છોડે ચક્કર છોડે એવું લાગે છે ને 45 ડિગ્રી હોય એવું લાગે છે. તાપમાન આજ બહુ વધી ગયું ફૂલે ફૂલ. તમને પરેશભાઈ કેવું લાગે છે? આ તડકો છે કે આમ ઠંડી હવા આવે? આ તડકો અત્યારે તીબડી તોપ થઈ ગયો છે ભાઈ. ભાઈબંધ બધાય અમે કાર્યકરોની રાય લઈ લીધી છે. તડકો છે બહુ વધારે, એટલે આજ અમારે રાતપાળી મેળાવે તો કામ કરવું છે. એટલે આ તડકો છે બહુ ભાઈ, આમ ચીબડી તોપ જ થાય છે નીકળ્યું ભાઈ. અને રાતપાળી કરવું પડશે, પાઇપ અડાતો નથી અને અડીને તો હાથમાં ફોરમોલા પડી જાય ભાઈ. એટલો ગરમ લેવા હજી તો ચીબડી તોપ કરે છે. સીબડી જાપ જાપ જાપ. હા આજ તો થઈ ગયો સીબડી રાપ જાપ. હાલો ભાઈ લોકો પાછા આવી ગયા છે બપોર પછી કામે કરવા માટે અને લાગી કરવા માટે. હાલો ગાઈસ કામે છોટી જઈએ. જય સિયારામ. જય સિયારામ. સડી જાય છે કામે. કામે થાંભલીનું લે છે માપ. આતા આવી જાય ચાલે. ગોળો લેતા હો ટાઢા સાંય મૂકી ગયો. થાંભલીને હોલ પાડે છે. થાંભલીનું ફિટિંગ ચાલુ કર્યું છે. અહીંયા 4 થાંભલી આવશે. 1 2 3 4 થાંભલી આવશે. અહીંયા પેલા વચમાં પછી આવશે શેડે થાંભલીઓ. થાંભલીનું કામ ચાલુ કર્યું છે. આ છે પતરા. હા ભાઈ કાપે આ છે કેસીસના પાઇપો. આ છે અમારે 4 ફૂટનો ઢાળ. આજે ખુલ્લો શેડ. આ રીતે મારવામાં આવી રહ્યા છે ઢગલા. કામ ચાલુ છે જયભાઈનું રેડી પરફેક્ટલી. અને કેસીસના ટુકડા બુકડા બધું હવે અમે મારી રહ્યા છીએ. અને હાથમાં પકડી લીધું છે વરદાન. કટિંગ થાય છે ફાઇનલી. આ છેડે થાંભલી મારવાની છે અને માપ લે છે 2 જવાનું. જય જવાન જય કિસાન થાંભલીનું માપ. 2 થાંભલીનું કટિંગ પાયે કરી નાખ્યું છે. 2 થાંભલી થઈ ગઈ છે. કટાય. હવે એને આપણે આપવાના છે પછી ખાસા. અને આ 12ની ધારે આપણે થાંભલી મારવાની છે 6. આ સાઈડે થાંભલીઓ આવશે, આગળના ભાગમાં થાંભલીઓ આવશે. અને આ ભાઈ 2 થાંભલીઓ હોય ઝાટકીને કાપી નાખવામાં આવી છે. કાપી નાખીને હોય ઝાટકીને હજી કાપવાની છે 5 થાંભલી. હા અને હજી કાપી નાખી થાંભલી. આ થાંભલીના ખાસા કાઢી નાખ્યા છે. 4 થાંભલી મોટી આવશે અને બાકીની 11 થાંભલી 6 ફૂટની લગાડવામાં આવશે. હવે અમે થાંભલીઓ કાપી નાખી છે. 11 થાંભલી નાની આવશે અને 4 થાંભલી આવશે 9 ફૂટની અને 3 ફૂટનામાં ઢાળ આપવામાં આવે છે. અને જોરદાર ઢાળ પણ છે. એટલે વાંધો નહીં. અને આ સાઈડ પાડે છે થાંભલીના હોલ પાડવામાં આવી રહ્યા છે. આમ તમે જોતા રહો આ કઈ રીતે થાંભલી ફિટિંગ કરશે કારીગરો ભાઈઓ. અને આ છે આપણો મોટો જબર ઢાળ. આ છે થાંભલ્યું. કૌશિકભાઈ લાઈનમાં મૂકી દીધી છે. લાઈનમાં મૂકી દીધી છે. ખાચા કાઢવા આગળ રોટલી જાય પછી ખાચા. ચાલો ભાઈઓ કેજી ચોટાડવા ચાલો. અને વાગી જશે 6. બાકી જશે. આ રીતના ખાંચા આપવામાં આવ્યા છે. આ બનાવી છે કેસીસ જે થાંભલી ઉપર લગાડવામાં આવશે. અને આ જે બટકા મેં મારેલા છે એમાં આપણે પાઇપો આવશે આડી પલ્લીનું. આ છે થાંભલીને ચલેપમાં મારવાના બોલ. અને આ છે એની પ્લેટ હોલ વાળી કમ્પ્લેટ. તમારે જવું છે ઘરે એટલે અહીંયા અમે મૂકી છીએ વિરામ થોડો કાલના દી પૂર્તિનો. વાગી જશે 7 એટલે આજનું અત્યારનું આપણું આ કામ બધું અહીંયા પૂરું કરીએ છીએ. અને કામ આપણે અધૂરું રહેવાનું છે. એટલે આ કામ હાલશે આપણે 3-4 દિવસ. મારા વિડીયો જોતા રહેજો. મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો.